નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા તાલુકાના ડીસાવળ રાવળ સમાજ દ્વારા આજે સમાજ સુધારણાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। રાવળ સમાજની વાડીમાં મળેલી સમાજની બેઠકમાં ખોટા કુરિવાજો બંધ કરી સમાજને શિક્ષણ અને સરળ જીવન તરફ આગળ લઈ જવા માટે નવું બંધારણ ઘડવામાં આવ્યું છે। આ બેઠકમાં સગાઈ, લગ્ન, જાન, મામેરા તેમજ મરણ પ્રસંગોમાં થતા ફિજૂલ ખર્ચા બંધ કરવા માટે કડક અને સ્પષ્ટ નિયમો નક્કી કરવામાં આવ્યા છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે આ બંધારણથી સમાજમાં આર્થિક ભારણ ઘટશે અને શિક્ષણને વધુ પ્રોત્સાહન મળશે। આ બંધારણમાં કયા મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે? ડીસાવળ રાવળ સમાજની બેઠકમાં સમાજ સુધારણા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, જેમાં સગાઈ પ્રસંગમાં સગાઈ માટે માત્ર 5 થી 11 લોકો જ જશે। સગાઈમાં 1 સાડી, 1 રૂપિયો, કુંડી અને ગોળ સિવાય બીજું કંઈ લઈ જવાનું નહીં। કટલરી, દાગીના, મોબાઈલ જેવા મોંઘા સામાન લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। ઓઢમણા કે રૂપિયા આપવા પણ બંધ કરવામાં આવ્યા છે। લગ્ન પ્રસંગમાં લગ્ન લઈને જતા સમયે માત્ર પીઠી, શ્રીફળ, સવા શેર ઘઉં અને ગોળ જ લઈ જવાના રહેશે। લગ્ન માટે પણ 5 થી 11 લોકો જ જશે, વધુ લોકો નહીં। લગ્નમાં હલ્દી રસમ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। જાન સાથે ડીજે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લગ્નમાં પ્રી વેડિંગ પણ બંધ કરાયું છે। જાન પ્રસંગમાં વધુ 100 લોકો જ જઈ શકશે। મામેરા બાબતે મામેરું 11,000 થી 1 લાખ રૂપિયા સુધી જ ભરવાનું રહેશે, તેનાથી વધુ નહીં। મરણ પ્રસંગમાં મરણ પ્રસંગે જમણવારાને લઈને થતા ખોટા ખર્ચા સંપૂર્ણ રીતે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। શિક્ષણ માટે ફાળો જેના ઘરે લગ્ન કે મરણ પ્રસંગ હોય તે પરિવાર દ્વારા સમાજની વાડીમાં શિક્ષણ હેતુ માટે 1100 રૂપિયા જમા કરાવવાના રહેશે। બંધારણનું પાલન ફરજિયાત। જો કોઈ પરિવાર આ બંધારણનું પાલન નહીં કરે તો તેના ઘરે કોઈ સામાજિક પ્રસંગે જવાનું નહીં અને તેને કુટુંબ તેમજ ડીસાવળ પરગણાની બહાર મૂકવામાં આવશે। સમાજના આગેવાનોનું માનવું છે કે આ બંધારણથી રાવળ સમાજમાં એકતા, સરળતા અને શિક્ષણને નવી દિશા મળશે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આજે અમારા બંધારણમાં જે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી બહાર થતી હતી એ બંધ કરવામાં આવી છે। પ્રી વેડિંગ ફોટોશૂટ બરાબર, અને ઘરે ડીજે વગાડી શકાશે અને એક દિવસ પૂરતું ઘરે ડીજે વગાડી શકાશે નાઇટ પ્રોગ્રામમાં। એના સિવાય કેવા આવા સુધારા કરવામાં આવ્યા છે જે ખરેખર પહેલા કુરિવાજો હતા? નવા સુધારામાં તો જે જૂના કુરિવાજો હતા એ બંધ કરી અને નવા સુધારામાં તો આ ઓઢમણા પ્રથા બંધ કરી છે। અને મામેરા પ્રસંગ જે હતા, મામેરા પ્રસંગમાં પિત્તળનું બેડું લઈ જવાનું અને બાકીના જે રોકડ રકમ આપી અને ઓઢમણા પ્રથાને બિલકુલ બંધ કરવામાં આવી છે।